તો તમામ માતા બહેનોનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોમાં। તો આંગણવાડી પગાર વધારાને લઈ ભૂપેન્દ્રભાઈ પટેલે મોટો નિર્ણય કરેલો છે। જુલાઈ માસમાં કરાયા 3 મોટા બદલાવ। તો શું 3 મોટા બદલાવ કરાયેલા છે એ ઉપર મિત્રો આજે આપણે ચર્ચા કરીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને જો તમે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા હોય, નવા હોય તો ખાસ કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા। તો મિત્રો કાલે એક વિડીયો સામે આવેલો છે કે જેમાં જાણવા મળેલ છે કે જુલાઈ માસમાં 3 મોટા બદલાવ કરવામાં આવેલ છે। તો મિત્રો શું ખરેખર 3 મોટા બદલાવ થયા છે? ઘણા જે પણ છે ક્રિએટર કે જે ખોટી માહિતી આપી અને આ રીતે માહિતી દે છે। તો આંગણવાડી પગાર વધારાને લઈ ભૂપેન્દ્રભાઈ પટેલનો શું મોટો નિર્ણય છે? તો મિત્રો એમાં જો હું તમને વાત કરવામાં આવે તો મિત્રો આંગણવાડી પગાર વધારાને લઈને એમાં એમ કહે છે કે ભાઈ જુલાઈ માસની અંદર 3 મોટા બદલાવ કર્યા છે। મિત્રો 3 બદલાવ કંઈ થયા નથી, મિત્રો બદલાવ નથી થયા। નિર્ણય લેવાયેલો મિત્રો એ વાત સાચી છે, પરંતુ કંઈ બદલાવ નથી થયા। બદલાવ થયો એટલે શું મિત્રો? ભાઈ તમને પહેલાં છે એ એક્ઝામ્પલ તરીકે 18,000 રૂપિયા પગાર મળતો હોય અને એમાંથી મિત્રો 20,200 રૂપિયા છે, એટલે 20,000 જો 200 રૂપિયા પગાર તમને મળતો હોય અને એમાંથી જો ભાઈ 26,000 રૂપિયા કરી દે તો એમ કહેવાય કે ભાઈ આ બદલાવ થયો છે, ભાઈ પગાર વધારાની અંદર બદલાવ થયો છે। બાકી મિત્રો નિર્ણય એટલે શું કે ભાઈ 20,000 હોય ને ત્યાંથી 26,000 થશે એ પ્રમાણે જો કીધું હોય તો એને નિર્ણય કહેવાનો, અને બાકી જો મિત્રો થઈ ગયું હોય તો એને બદલાવ કહી શકે। તો મિત્રો આવો કંઈ 3 અને મિત્રો 3 બદલાવ તો થયા જ નથી। પહેલી વાત કે 3 બદલાવ તો થયા જ નથી, એટલે જુલાઈ માસની અંદર નથી થયા ભાઈ। જૂન માસમાં છેલ્લે મિત્રો 15 જૂનના દિવસે છે એ પરિપત્ર આવ્યો હતો અને એમાં તમને જાણવા મળે છે અને ભૂપેન્દ્રભાઈ પટેલે હમણાં ટૂંક સમયની અંદર જે પણ માહિતી આપેલી છે એના ઉપર આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વિડીયો આવી ગયો હતો અને કઈ રીતે જોવું, શું જોવું એ બધું પણ તમને કીધેલું હતું અમે। પરંતુ ઘણા બહેનો છે કે જેનાથી થતું નથી ને પછી એ કોમેન્ટ કરે કે આ ખોટો વિડીયો છે અને એમાં કંઈ થતું નથી। તો તમે 1-2 વખત શું કહેવાય કે એરર આવતું, ઘણા મિત્રોને એરર પણ આવે છે, તો એનું એરરનું સોલ્યુશન પણ અમે કરેલું છે। તો એ પ્રમાણે જો મિત્રો તમને પણ એરર આવતો હોય તો વાત અલગ છે, બાકી તમે પછી એમ કહો કે ભાઈ આમ થતું નથી તો તમારે તમારો જે પણ સ્ક્રીન હોય છે એને શું કહેવાય કે આ રીતે મિત્રો અહીંયા જે પણ તમારો મોબાઈલની ઓરિજિનલ સ્ક્રીન હોય, આ મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન છે તો અહીંયા મિત્રો એટલા પાર્ટની અંદર તમે અમારો વિડીયો શરૂ રાખો ને એટલા પાર્ટની અંદર મિત્રો તમે જે પણ તમારું કામ કરો એ પ્રમાણે કામ કરીને સંપૂર્ણ માહિતી જોઈ લો। ત્યાં મિત્રો તમને સ્ટેપ બાય સ્ટેપ જે પ્રમાણે બતાવવામાં આવે છે એ પ્રમાણે કરજો। સૌ પ્રથમ તમને કહેવામાં આવે કે ભાઈ હોમ બટન પર નથી જવાનું, તો ઘણા ત્યાં જ ક્લિક કરે છે। પછી તમારે કયા બટન પર જવું, શું કરવું, શું નથી કરવું, બધું અપડેટ અમે કીધેલી છે। તો મિત્રો આ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલનો નિર્ણય છે કે જે પણ મિત્રો તમને આપણી ઓફિશિયલી સરકારી નોકરી official.com સાઇટ પર પણ મળી રહેશે। તો ખાસ કરી એ સાઇટની મુલાકાત લઈ લેજો। ત્યાં મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવેલું છે કઈ રીતે તમારે શું કરવું। અથવા તો મિત્રો તમે છે WCT સાઇટ પર જશો તો ત્યાં મિત્રો તમને થોડીક મુશ્કેલી પડી શકે છે તે માહિતી ફાઇન્ડ કરવામાં, કારણ કે ત્યાં બજેટની અંદર અને એ બધામાં લખેલું હોય છે એ પ્રમાણે અમે તમને માહિતી આપતા હોય છે। તો આ પ્રમાણે સંપૂર્ણ માહિતી હતી। જો માહિતી પસંદ આવે તો મિત્રો વિડીયો એક લાઇક કરજો અને ખાસ કરી સરકારી નોકરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જે પણ સાઇટ છે એને તમે એક વખત વિઝિટ કરજો, જેથી કરી મિત્રો ત્યાં જે પણ અપડેટ આવેલી છે એ તમારા સુધી અમે ખાસ કરી પહોંચાડી દઈએ। અને મિત્રો ત્યાં અમે જે પણ આ ચેનલ પર મિત્રો જે પણ પેઇડ જે પણ વિડીયો હોય છે તે ત્યાં મિત્રો તમને ફ્રીમાં મળી રહેશે। તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને એ સાઇટ છે તો મિત્રો સાઇટની મુલાકાત લેવાનું પણ ભૂલતા નહીં, જેથી કરી અપડેટ છે તમારા સુધી પહોંચતી